આ બનાવ હતો રાતે 3:30 થી 3:45 વાગ્યાની વચ્ચે કે બધા સૂતા આ ટાઈમે તો બધા સૂતેલા જ હોય, પણ એક ટાઈમ અહીંયા ધડાકો થયો ને ધડાકો થયા પછી પાવર બધું આખી સોસાયટી અમારો ને બાજુવાળી સોસાયટીનો પાવર ડિસ્કનેક્ટ થઈ ગયો. એટલે પછી બધા ઉઠ્યા ને પછી બધાને ખ્યાલ આવ્યો કે નીચે એક જગ્યાએ આગ લાગી છે. પહેલાં બધાને એવું હતું કે ભાઈ વાહનમાં કંઈક કહ્યું કે આ છે, પણ પછી બધા ભેગા થયા સોસાયટીના, બધા નીચે આવ્યા અને એમાંથી જોયું તો ભાઈ એ જ્યાં મેઇન પાવરનું અમારું જે મીટરનું બધું લાગેલું છે UGVCLનું, ત્યાં જ ફોલ્ડ થઈને ત્યાંથી જ આગ પ્રસરી છે. એટલે જેટલા અમારા ટોટલ 20 ફ્લેટ છે, 5 માળનું, એક ફ્લોર ઉપર 4 છે, એટલે બધાનો પાવર કટ થઈ ગયો ને 20 મીટર હતા એ 1 by 1 એટલે બ્લાસ્ટ થઈ જઈને બધા ફૂટીને આખું બધું એ એરિયા તમે જોયું હશે બધું સળગી ગયું છે. અને પછી અમારે તો અમે બધી રિસ્પોન્સ માટે અમારી ગેસ લાઇન છે, UGVCL છે અને ફાયર બ્રિગેડ, અને એક અમારે એવો બનાવ બન્યો હતો કે એ B બ્લોકમાં થયું છે. B બ્લોકમાં એક 3rd ફ્લોર ઉપર એક જે છોકરો હતો 17-18 વર્ષનો, એ પેનિક થઈ ગયો હતો. એને 4 જણા એના ફેમિલીમાં મેમ્બર હતા, એટલે એણે ગભરાટમાં એને એના બ્લોકમાંથી એને 3rd ફ્લોર પરથી બુચકો મારી દીધો, નીચે પડી ગયો હતો. હા, એમને થોડી ઇન્જરી તો સિવિયર હતું, એટલે એને તાત્કાલિક પછી 108માં કોલ કર્યો હતો અને એને અત્યારે ઝાયડસમાં એડમિટ કરેલો છે અને એનું ટ્રીટમેન્ટ બી ચાલુ થઈ ગયું છે અને બધું ઇન્વેસ્ટિગેશન ચાલે છે.